ખેરાલુ તાલુકા સેવા સદન કચેરી ખાતે આયુષ્યમાન વયવંદના કેમ્પ ધારાસભ્ય શ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો। ખેરાલુ તાલુકા સેવા સદન કચેરી ખાતે ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ કાઢવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મામલતદાર લલિતભાઈ ડાભી, ખેરાલુ THO અલ્કેશ શાહ, અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર જગદીશભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ રબારી સહિતના કર્મચારીઓ અને વૃદ્ધો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદાર કચેરી દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ અંગે ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીએ નિવેદન આપી જણાવ્યું હતું કે આજે ખેરાલુ વિધાનસભામાં ખેરાલુ તાલુકાના 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોના આયુષ્માન વયવંદનાનું કાર્ડ કાઢવા માટેનો ખેરાલુ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી ખાતે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં તમામ અધિકારીઓ સાથે રાખી અને આ વરિષ્ઠ નાગરિકોનું આ કાર્ડ કાઢવાનું અહીંયા કેમ્પનું આયોજન કર્યું છે અને એનાથી આ કાર્ડનું જ્યારે પણ આ વરિષ્ઠ નાગરિકોને બીમારી આવે તો એ કાર્ડના આધારે 10 લાખ સુધીની મફત સારવાર લઈ શકે, એ માટે સરકારની આ યોજનાનો અમે મહત્તમ લાભ આપવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ, અહેવાલ મનોજ સીબી ઠાકોર, ખેરાલુ।